એક તરફ રાજ્ય સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની અલગ જગાવવા માટે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરે છે, ત્યારે બીજી તરફ ડાંગ જિલ્લામાં શિક્ષણનું સ્તર દિન પ્રતિદિન કથળી રહ્યું છે। જિલ્લાની અનેક પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ અને અપૂરતું મહેકમ વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવી રહ્યું છે। राज्य सरकार भले शाळा प्रवेशोत्सवना नामे करोड़ों रूपियानो धुमाड़ो करती होय, परंतु वास्तविकता कंईक जुदी ज छे। डांग जिल्लामां जिल्ला पंचायत शिक्षण समिति द्वारा संचालित प्राथमिक शाळाओमां ओरडाओनी घट छे, त्यारे ओरडाना अभावे आदिवासी विद्यार्थीओ वरसता वरसादमां दयनीय स्थितिमां अभ्यास करवा मजबूर छे। डांग जिल्लामां कुल 311 गामोमां 337 प्राथमिक शाळाओ आवेली छे, जेमांथी 80 थी वधु शाळाओमां ओरडाओनी गंभीर घट छे। वघई तालुकाना मोटा माळुंगा गामनी धोरण 1 થી 8 ની શાળામાં 141 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અહીં 10 માંથી 5 ઓરડા જર્જરિત હોવાથી તોડી પાડવામાં આવ્યા છે। ગત જાન્યુઆરીમાં કાટમાળ ખસેડાયો હોવા છતાં હજુ સુધી શાળાનો પાયો પણ બનાવવામાં આવ્યો નથી। વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં ઓટલા પર અને સાંકડા ઓરડામાં ઘેટા બકરાની માફક ખીચોખીચ બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વઘઈ તાલુકામાં 35 જેટલી શાળાઓમાં પણ ઓરડાઓની આવી જ દયનીય સ્થિતિ છે। કલેક્ટર સાહેબશ્રીને અરજી આપેલી છતાં બી સ્કૂલનું કામ ચાલુ કરવામાં નથી આવ્યું, તો જે પણ અમારી આ સ્કૂલના પ્રશ્નો છે તે પૂરા કરે સરકાર તેવી અમારી મંજૂરી છે। ને જે અમારા છોકરાઓ ભણી રહ્યા છે તે એક જ વર્ગખંડમાં ભણે છે। અહીંયા અમારે શિક્ષકની પણ જરૂરિયાત છે, કેમ કે એક શિક્ષકથી સ્કૂલમાં પૂરું પડે તેવું નથી। હાલ 1 થી 8 ધોરણ શાળા છે। બાળકોની સંખ્યા 143ની છે અને શિક્ષકોનો સ્ટાફ પણ પૂરેપૂરો છે। કાટમાં ખસેડીને જાણ કરી લગભગ 30/1/2025 ત્યારે મેં ફાઇલ મોકલાવેલી છે, તો હજી સુધી કંઈ પાયો ખોદવા માટે આવેલા નથી। આહવા તાલુકામાં પણ 30 થી વધુ પ્રાથમિક શાળાઓમાં પૂર્વ આયોજન વિના ઓરડાઓ તોડી પાડ્યા બાદ બાંધકામ શરૂ ન થતા ચોમાસામાં ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। સુબીર તાલુકામાં પણ 20 શાળાઓમાં જર્જરિત ઓરડા તોડ્યા બાદ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે। તંત્ર સરકારે નાણાંઓનો ધુમાડો કરી અને ગરીબ આદિવાસીઓ સાથે જાણે મજાક કરી રહ્યું છે। વિરોધ પક્ષે આક્રોશ વ્યક્ત કરતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જ્યારે અધિકારીઓ આવે છે, નેતા આવે છે, એમપી આવે છે, એમએલએ આવે છે, ત્યારે તમે ગુણોત્સવ પ્રવેશોત્સવની વાતો કરો છો અને આજે મારા છોકરાઓ એક ઓરડામાં, મારા ડાંગના છોકરાઓ 1 થી 8 ધોરણના છોકરાઓ એક ઓરડામાં બેસીને ઘેટા બકરાની જેમ એમને બેસાડવામાં આવે છે અને ભણવા મજબૂર બન્યા છે। તો આમાં વાક કોનો સમજવો? વાક તો નથી, પરંતુ આ મિલીભગત છે ડાંગના ભાજપના ચૂંટાયેલા નેતાઓ અને સરકારી अधिकारीओनी। जो ए लोकोनी मिलीभगत ना होय तो शा माटे आज सुधी आ बाळकोए रझळવું પડી રહ્યું છે। ડાંગ જિલ્લામાં અનેક શાળાઓના જર્જરિત ઓરડા અને શિક્ષકોની ઘટને કારણે આદિવાસી બાળકોનું શિક્ષણ જોખમમાં મુકાયું છે। ત્યારે સવાલ અહીં એ પણ થાય છે કે શું સરકાર માત્ર દેખાડો કરી રહી છે? મોટા માળુંગા જેવી શાળાઓમાં બાળકો વરસતા વરસાદમાં ઓટલા પર ભણવા મજબૂર છે અને તોડેલા ઓરડાનું બાંધકામ હજુ શરૂ પણ નથી થયું। ત્યારે શું આ આદિવાસી બાળકોના ભવિષ્ય સાથે મજાક નથી? પાંડુ ચૌધરી, GSTV, ડાંગ।